વિદ્યાર્થી મિત્રો કેમ છો? મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 નું આપણે સમાનાર્થી શબ્દો શરૂઆત કરી રહ્યા છીએ। સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો એટલે શબ્દાર્થ ભંડોળ આપણે શરૂઆત કરશું। આપણે આગલા લેક્ચરમાં ધોરણ 6, 7 અને 8 કમ્પ્લીટ કરી નાખ્યા છે। આગલા આપણે જેને નહીં જોયા હોય નવા વિદ્યાર્થી મિત્રો છે તો ખાસ કરીને તે વિડિયો બધા નિહાળી લેજો, જોઈ લેજો પણ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે ધોરણ 9 ના સમાનાર્થી શબ્દો ભણવાના પ્રયત્ન કરશું। તો વિદ્યાર્થી મિત્રો મારા YouTube ચેનલમાં જોડાઈ જાઓ। તો ધોરણ 9 નું આપણે સમાનાર્થી શબ્દોમાં એમાં કે સાંજ સમય સાંભળ્યો નરસિંહ મહેતાનું એક કાવ્ય છે કે સાંજ સમય સાંભળ્યો નરસિંહ મહેતા કેટલા કઈ સદીમાં થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 15મી સદીમાં થઈ ગયા કવિ નરસિંહ મહેતા। ભક્તિ યુગ નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો? ભાવનગરના તળાજા ગામમાં વિદ્યાર્થી મિત્રો। પ્રભાતી એમના પ્રખ્યાત છે એવા નરસિંહ મહેતા। તો એમાં આપણે શબ્દાર્થ જોઈ કે ચુઆ એટલે કે સુગંધિત તેલ। ચુઆ એટલે કે શું વિદ્યાર્થી મિત્રો? સુગંધિત તેલ। શશિયર એટલે કે ચંદ્ર। શશિયર એટલે કે ચંદ્ર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। હેમ એટલે કે સોનું, કનક અને સુવર્ણ। સુવર્ણ એટલે કે સોનું, કનક અને સુવર્ણ અને હેમ કહેવામાં આવે છે। ગોલ્ડ સોનું। હળધર બલરામ, જે બલરામ કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામ ઈ હળને ધારણ કરનાર એટલે કે એનું હથિયાર શું છે? હળ એટલે કે હળને ધારણ કરનાર એટલે બલરામ, યાદ રાખજો। શબ્દ સમૂહ માટે પૂછી શકે કે હળને ધારણ કરનાર હળધર અને હળધર કહેવામાં આવે છે। તો બીજું વિદ્યાર્થી મિત્રો આ કયો સમાસ થાય? ઉપપદ સમાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો। ઉપપદ સમાસ હળને ધારણ કરનાર હળધર એટલે કે ઉપપદ સમાસ। આડ એટલે કે આક્ષેપ વિદ્યાર્થી મિત્રો। આડ એટલે કે આક્ષેપ કે મારા ઉપર શું લેવા આડ આપ્યો, આક્ષેપ શું લેવા આપ્યો? આડ। બીજું કે આ પાઠમાં સાંજ સમય સાંભળ્યોમાં આડ એટલે કે વહાલ અથવા ઓળખ તરીકે ઉલ્લેખ થયો છે। વહાલ અથવા ઓળખ। બીજું વીણ એટલે કે વીણા, તળપદો શબ્દ વિદ્યાર્થી મિત્રો। વીણ એટલે કે વીણા, વીણા એટલે કે વીણ, વીણા એટલે કે વીણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો। રુધિર એટલે કે હૃદય, રુધિર એટલે કે હૃદય, આપણું જે હૃદય એને કહેવાય રુધિર એટલે કે હૃદય। તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં આપણે જોઈ લીધા જે મોસ્ટ આઈએમપી હતા એવા। બીજું કે ચોરી અને પ્રાયશ્ચિત ગાંધીજી 2 ઓક્ટોબરમાં જન્મ થયેલા જે ગાંધીજી, ચોરી અને પ્રાયશ્ચિત। મોહનદાસ કરમચંદ ગાંધી જન્મ ક્યાં થયો તો વિદ્યાર્થી મિત્રો? પોરબંદર। સત્યના પ્રયોગો તેમની આત્મકથા એવા ગાંધીજી। એવા ચોરી અને પ્રાયશ્ચિત માં આપણે જોઈ શબ્દાર્થ। કરજ એટલે કે દેવું, કરજ એટલે કે દેવું, દેવાળીઓ કે ને દેવું એને કરજ કહેવામાં આવે છે। તાડન એટલે કે મારવું તે, મારવું તેને તાડન કહેવામાં આવે છે। તાડન મારવું, હુમલો કરો, મારવું તે એને તાડન કહેવામાં આવે છે। બીજું કે દોકડો જૂના ચલણમાં અનુસાર એક પૈસો, જૂના ચલણ અનુસાર એક પૈસો ને દોકડો કહેવામાં આવે છે। પછી સાંભળ્યોજી બોલ્યો પ્રેમાનંદ વિદ્યાર્થી મિત્રો। પ્રેમાનંદ એમનો જન્મ છે વડોદરાના કવિ વિદ્યાર્થી મિત્રો। તેમના શું માણભટ્ટ તરીકે ઓળખાય વિદ્યાર્થી મિત્રો। બીજું કે તેમના આખ્યાન પ્રખ્યાત છે, આખ્યાન શિરોમણી કહેવામાં આવે છે એવા પ્રેમાનંદ। તેમના જે પછી સાંભળ્યોજી બોલ્યા એમાં આપણે જોઈએ કાવ્યમાં જે એમનું શું શબ્દાર્થ મહત્વના સાંભળે એટલે કે સ્મરણ કરે અથવા યાદ કરીને સાંભળે કહેવામાં આવે છે। સાંભળે। સાથરે એટલે ઘાસની પથારી, સાથરે એટલે કે ઘાસની પથારીને સાથરે કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। સાથરે। જાચવું, જાચવું એટલે કે યાચના કરવી અથવા માંગવું, જાચવું એટલે કે યાચના કરવી અથવા માંગવું એને આપણે જાચવું કહેવામાં આવે છે। પછી કોડ એટલે કે મોટું જૂનું લાકડું, મોટું જૂનું લાકડું એને કોડ કહેવામાં આવે છે। મોટું જૂનું લાકડું અથવા ઝાડનું થળિયું, જે નીચે ઝાડનું થળિયું હોય એકદમ જાડું હોય એને ઝાડનું થળિયું અથવા મોટું જૂનું લાકડું એને કોડ કહેવામાં આવે છે। કેર એટલે કે જુલમ, તે મારા ઉપર જુલમ કેમ કર્યો? કેર શું લેવા કરી તે મારા ઉપર, મારો વાંક નતો તો તે મારા ઉપર જુલમ કર્યો કે આપણે જુલમ અથવા કેર। જુજવા એટલે કે જુદા અથવા અલગ, અલગ। જુજવા એટલે કે જુદા અથવા અલગ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। મોસ્ટ આઈએમપી જુજવા, જુલમ। બીજું કે
ગોપાળ બાપા મનુભાઈ પંચોળી દર્શક નામથી જાણીતા કુરુક્ષેત્રની નવલકથા બહુ પ્રખ્યાત છે મનુભાઈ પંચોળી ગોપાળ બાપા. તો ગોપાળ બાપામાં જે દર્શક નામ તરીકે જાણીતા મનુભાઈ પંચોળીમાં જોઈએ આપણે શબ્દાર્થ મહત્વના વિલક્ષણ એટલે કે અદ્ભુત અથવા અસાધારણ. વિલક્ષણ એટલે કે અદ્ભુત અથવા અસાધારણ અને વિલક્ષણ કહેવામાં આવે છે. ભાળવણી એટલે કે સોંપણી અથવા ભલામણ કરવી. ભાળવણી એટલે કે સોંપણી અથવા ભલામણ કરવી. વિદ્યાર્થી મિત્રો 3-4 વાર બોલવાનું. ભાળવણી એટલે કે સોંપણી અથવા ભલામણ કરીને ભાળવણી કહેવામાં આવે છે. ભાળવણી. વિસ્મય એટલે આશ્ચર્ય તો અચંબો નવાય આશ્ચર્ય ચકિત થઈ જવું એટલે કે વિસ્મય આશ્ચર્ય અથવા અચંબો. પડખે એટલે કે બાજુમાં. તે મારા પડખે જ બેસે છે. નિશાળમાં તે મારી બેન્ચીસમાં મારા પડખે જ બેસે. આપણે એટલે પડખે એટલે કે બાજુમાં. વિદ્યાર્થી મિત્રો પડખે એટલે કે બાજુમાં. અરજ એટલે કે વિનંતી. અરજ કરું છું તમે મારા વિડીયો જો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. અરજ એટલે કે વિનંતી. નેણ એટલે કે આંખ. વિદ્યાર્થી મિત્રો નેણમાં સમય એટલે કે નેણ એટલે કે આંખ અથવા લોચન. આપણે આગળ ભણી ગયા લોચન એટલે પણ આંખ થાય. નેણ આંખ અથવા લોચન. દોઢી એટલે કે દેવડી દરવાજા પાસેની જગ્યા દોઢી કહેવામાં આવે છે. દેવડી અથવા કે દરવાજાની બાજુમાં જે જગ્યા હોય એને દોઢી કહેવામાં આવે છે. પહેલાના જમાનાના મકાન બનતા હોય એમાં દોઢી વધારે જોવા મળતી હતી. હવે દોઢી જોવા નથી મળતી. દરવાજા પાસેની જગ્યા દેવડી અથવા દોઢી. વાવડ એટલે કે ખબર અથવા સમાચાર. વાવડ ગામમાં કઈ વાવડ આયા કે કઈ થવાનું છે ગામમાં કે વાવડ આયા કે આજ ગામમાં એક શોભાયાત્રા નીકળવાની છે. વાવડ મળ્યા છે કે ગામમાં આજ એક શોભાયાત્રા નીકળવાની છે. આપણે કહી છીએ ને વાવડ મળ્યા છે કે ગામમાં એક શોભાયાત્રા એટલે કે સમાચાર મળ્યા છે. ખબર અથવા કે સમાચાર એને વાવડ કહેવામાં આવે છે. બીજું કે ખોજ એટલે કે ખોરાક. ખોજ એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય ખોરાક. ખોજ એટલે કે ખોરાક. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ ખોજ એટલે ખોરાક. ખોજ એટલે ખોરાક. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ખોજ એટલે ખોરાક. ગુર્જરીના ગૃહકુંજે સુંદરમ. વિદ્યાર્થી મિત્રો ગુર્જરીના ગૃહકુંજે ભરૂચના કવિ એમનું ઉપનામ છે. એમનું સાચું નામ છે ત્રિભુવન દાસ પરસોત્તમ દાસ લુહાર. વિદ્યાર્થી મિત્રો ત્રિભુવનદાસ લુહાર ગુર્જરીના ગૃહકુંજનો પાઠ છે. તેમાં ઉડનતંતે એટલે હૃદયના તાતણે એટલે ઉડનતંતે કહેવામાં આવે છે. વિસરવું એટલે કે ભૂલી જવું. તે ભૂલી ગયો વિસરી ગયો તે હવે મને વિસરી ગયો મારો મિત્ર મારાથી વિસરી ગયો એટલે કે આપણે વિસરી ગયા એટલે વિસરવું એટલે કે ભૂલી જવું. વિસરવું એટલે કે વિદ્યાર્થી મિત્રો ભૂલી જવું. વિસરવું એટલે કે ભૂલી જવું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. કોકિલ એટલે કે નર કોયલ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. પૌરુષ એટલે કે પુરુષાતન એટલે પૌરુષ કહેવામાં આવે છે. પુરુષાતન. કામ કરે એ જીતે નાથાલાલ દવે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કામ કરે એ જીતે નાથાલાલ દવેનો એક પાઠ છે. એમાં જોઈએ મંજિયાર એટલે કે સહિયાર. મંજિયાર અમારે જો મિલકત મંજિયારી આપણે કહીએ ને મંજિયારી એટલે સહિયાર બધા મેળીશું સહિયારું. ખમીર એટલે કે જોશ અથવા તાકાત. ખમીર એટલે કે જોશ અથવા તાકાત એને ખમીર કહેવામાં આવે છે. બુલંદ એટલે કે ઊંચો. બુલંદ દરવાજો કે ઊંચો દરવાજો. બુલંદ એટલે કે ઊંચો. અમૂલ એટલે કે અમૂલ્ય. એટલે કે અમૂલ્ય. તે અમારા માટે અમૂલ્ય છે કે અમૂલ્ય. વિદ્યાર્થી મિત્રો શું કહેવાય અમૂલ એટલે કે અમૂલ્ય. ત્રિકમ એટલે કે જમીન ખોદવાનું એક ઓજાર એને ત્રિકમ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો કે જમીન ખોદવાનું એક ઓજાર એને ત્રિકમ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ શહેરના લોકો જોયું હોય ત્રિકમ એટલે આવું હોય આમ આવી બાજુ અણી હોય. વિદ્યાર્થી મિત્રો હવે જે આમ હાથ હોય એક આવું ત્રિકમ આવે જેને ત્રિકમ કહેવામાં આવે. જમીન ખોદવાનું એક ઓજાર. વિદ્યાર્થી મિત્રો આપણે આ શબ્દ ભણી લીધા. વિદ્યાર્થી મિત્રો કે જે ધોરણ 9 ની આપણે શરૂઆત કરી છે કે જેમાં આપણે 1 2 3 4 ને 5 6 પાઠ આપણે ભણી લીધા કે જેનો મોસ્ટ આઈએમપી જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આપણે શબ્દ ભણી લીધા. એના સિવાય કે કવિઓના નામ એમનું જ્યાં જન્મસ્થળ એમાં કઈ કૃતિ છે અમુક મોસ્ટ આઈએમપી છે એના ઉપર આપણે નજર કરી કે જે પરીક્ષામાં પૂછાઈ શકે.
અને બીજું કે વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રશ્નો છે એ આપણે જે સિરીઝ ચાલુ છે ને આગળની બીજા વિડીયો છે તો ખાસ કરી નવા વિદ્યાર્થી હોય તો એ વિડીયો ખાસ જોઈ લેજો. અને બીજું કે મારી મોક ટેસ્ટ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામમાં મૂકું જ છું, એ ખાસ મોક ટેસ્ટ ટેસ્ટ કરજો અને એના જવાબ પણ આપજો બધા ટેલિગ્રામમાં. અને બીજું વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં તમે કેવો લાગે વિડીયો વિદ્યાર્થી મિત્રો, તમને મજા આવે તો એમાં કંઈક આન્સર આપજો. બાકી જય હિન્દ, જય ભારત, મળશું નેક્સ્ટ લેક્ચરમાં.